વોર્ડ નંબર 13માંથી ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર પાર્થ પટેલે દાવેદારી નોંધાવી છે. હાલ સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. સેન્સની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. તેવામાં વોર્ડ નંબર 13માંથી દાવેદારી નોંધાવવા પાર્થ પટેલ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર નહીં પરંતુ પોતાના નામ પર ચૂંટણી લડવા માંગુ છું. આપણો દેશ યુવાઓનો દેશ છે અને યુવાઓએ આગળ આવવું પડશે. અને અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવાઓને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે હું પણ મારા વોર્ડના લોકો માટે કામ કરવા માંગુ છું. તેમની જે સમસ્યાઓ છે તેનું સમાધાન કરવા માંગુ છું અને માટે દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યો છું. વોર્ડ નંબર 13માંથી દાવેદારી કરવા આવ્યો છું. પાર્ટી પર તો પૂર્ણ વિશ્વાસ છે. ટિકિટ આપવું ના આપવું એ પાર્ટીનો વિષય છે, પણ એટલું કહી શકીશ કે કદાચ મોદીના નામ પર જીતવા આવવા કરતાં પોતાના નામ પર જે જીતીને આવે એવાને ટિકિટ આપે તો હું વધારે ખુશ થઈશ. 4 સીટ જીતાડવા માટે સંપૂર્ણ પ્રયત્ન અમારો બધાનો રહેશે. વોર્ડ નંબર 13ના સંપૂર્ણ કાર્યકર્તાઓનો રહેશે, સમગ્ર કાર્યકર્તાઓનો રહેશે, મારો પોતાનો રહેશે અને 100% આ વખતે 4 સીટ જીતીને લાવીશું એવી જ મને આશા છે. એકચ્યુઅલી જોવા જઈએ તો કોઈ પણ દેશ યુવાઓથી જ આગળ વધે છે, તો યુવાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે તો એ સારામાં સારી વસ્તુ છે.